વલસાડના ઉમરગામમાં ઐતિહાસિક વરસાદે તબાહી સર્જી છે। તરમોરા ગામે પૂરના પાણીમાં અનેક પરિવારોના ઘર તણાયા। 36 કલાકમાં 50 ઇંચ વરસાદથી માછીમાર પરિવારો પાયમાલ થઈ ગયા। પૂરના ભયાનક પ્રવાહમાં માછીમાર સમાજે પોતાનું રહેઠાણ ગુમાવ્યું તો મુસીબતમાં મુકાયેલા પરિવારજનોને સરકાર પાસે મોટી મદદની આશા છે। વલસાડ જિલ્લા સહિત ઉમરગામમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે ઉમરગામના ખતલવાડા વિસ્તારના દ્રશ્યો છે। ઉલ્લેખનીય છે કે પાણીના ધસમસતા પ્રવાહે એના વચ્ચે જે પણ આવ્યું તેને તબાહ કરી નાખ્યું છે। લોકોના આશિયાના છીનવાઈ ગયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે મહિલા ઊભી છે તે જ જગ્યાએ તેમનું સપનાનું આશિયાનું હતું। જો કે હવે આશિયાનાના બદલે માત્ર જમીનનો ટુકડો બચ્યો છે। ત્યારે આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું કે તે દિવસે કઈ રીતનો માહોલ હતો। બેન, આપનું નામ? હિનાબેન। હિનાબેન, તે દિવસે કેવો માહોલ હતો અને આપને કઈ રીતનું નુકસાન? વરસાદનો માહોલ ફૂલ હતો। આટલું પાણી થઈ ગયું। આ ચાપરું હતું તો ચાપરું ગલાઈ ગયું। પછી લઈ ગઈ જમીન ખાલી, બીજું કંઈ નથી લયું। અનાજ બનાજ તો છોડો વાત એમ, પણ અમારો જીવ બચીએ ને તેટલું બી અમને સારું એવું છે। અમારા ઝાર ભરેલા હતા તે બી અમારા નીકળી ગયા। તો શું કહેશો કે કઈ રીતના અત્યારે પ્રદેશમાંથી લોકો મુલાકાતે આવ્યા હતા, શું આશ્વાસન આપ્યું છે, પણ તમારી શું માંગ છે? અમારી તમે જે આશ્વાસન આપે તે અમે લઈશું। ઘર જતું રહ્યું છે, શું કહેવા માંગશો? અમારું ઘર જતું રહ્યું તો અમારું કાંઈ આશ્વાસન રહ્યું, અમારું કંઈ નથી રહ્યું। જે અમારી સરકાર આપે તે અમે માંગ કરીશું, નમૂના આપજો। આમ અસરગ્રસ્ત લોકોને માત્ર ઘર વખરી નહીં પરંતુ કેટલાક લોકોના તો ઘરો જ નીકળી ગયા છે। આપણી સાથે અન્ય પણ સ્થાનિક મહિલા છે, આપણે તેમની સાથે વાત કરીશું। માસી, આપનું નામ ને તે વિશે કઈ રીતના માહોલ હતો? એ બહુ માહોલ હતું ને આટલું પાણી થઈ ગયેલું, આખું બધું નીકળી ગયું। આ છોકરા લઈને કાં જાવ? આ છોકરો 20 વર્ષનો છે, અપંગ છે, એને ચલાય નહીં ને એ બીજા નાના છોકરા છે 2, તેમજ બે એના ખાટલા પર ખાટલો મોકલ તેના ઉપર બેસી રહેલા, આટલામાં પાણી ઘરમાં તો બી રહેલા। પછી આ બીજું નીકળી ગયું તે કેમ લેવા જાય? પાણી જ તેટલું થઈ ગયેલું અમને એમ ને જે સરકાર આપે તે લેવું, કંઈ નહીં હોય, જીવ બસ તો બસ એમ કરી। તો આમ ખતરવાડામાં જે રીતે પૂરના પાણીએ તબાહી મચાવી હતી, અત્યારે આપ જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા સહિત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને તેમને સહાય આપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે પૂર તો જતું રહ્યું છે પરંતુ પાછળ છોડી ગયું છે તારાજી, અને હવે આ જે ખતરવાડાના વિસ્તાર છે તે આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર આવશે અને તેમના આશિયાના ફરી બનશે કે નહીં તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રીતેશ પટેલ, TV 13, ઉમરગામ। નું સ્થિર પાણી નહીં હતું, વહેણ હતું, જેના કારણે તરમોરા જે ગામ છે આ ફળ્યું છે ખતલવાડાનું, એમાં લોકોને ઘણી નુકસાન થઈ છે। ઘર પણ તણાઈ ગયા છે, ઘર વખરીનું સામાન તણાઈ ગયું છે, અમુકના તો ઘર પણ નથી રહ્યા। બાળકોના દફતરથી લઈ ઘણું સામાન તણાઈ ગયું છે। શાળામાં પણ પાણી અંદર ભરાઈ ગયા હતા। કોમ્પ્યુટર લેબથી લઈ આરઓ મશીન, કમ્પાઉન્ડ વોલ, શાળાને પણ ઘણું નુકસાન થયું છે।